તો નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર. અને આજે આપણે બહુ દાડા પછી બ્લોગ બનાવે છે. એનું કારણ છે અત્યારે આપણે એક્ઝામો આવી ગયેલી એટલા માટે વિડીયો નહોતા બનાવતા, અને હવેથી આપણે રેગ્યુલર વિડીયો નાખતા રહેશું. અત્યારે આપણે આવી ગયા છે તલાવ પર રનિંગ કરવા તેમજ ફરવા માટે, અને હું તમને બધો વ્યૂ બતાવું. ને અત્યારે લગભગ વાગી ગયા છે 7 વાગવાની તૈયારી છે, અને દિવસ પણ બહુ બધો છે જે તમને મારી પાછળ દેખાતો હશે. હવે થોડીક જ વારમાં સનસેટ બી થઈ જવાનો છે, અને હવેથી આપણા રેગ્યુલર બ્લોગ આવતા રહેશે. અને આપણે એક્ઝામ પતી ગઈ અને 1 મહિના પછી રિઝલ્ટ છે, કેવું આવે છે ખબર નહીં. તો જેવું આવે હું તમને બતાવીશ, અપડેટ આપી દઈશ, અને તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અને હવેથી આપણા વિડીયો આવશે અને હું તમને પાછળનો બધો વ્યૂ બતાવું. અને થોડાક દિવસોમાં બધો વ્યૂ પણ બધું બદલાઈ ગયેલું છે, વાતાવરણ અને જગ્યા પણ બહુ બધી ચેન્જ થઈ ગઈ છે પોણી તલાવનું ઉભરી ગયું એટલા માટે. અને હું તમને જગ્યા બતાવું. મિત્રો, પાછળની સાઈડ દેખાય છે તે આપણું ગ્રાઉન્ડ છે, અને અત્યારે તમે પોણી જોઈ શકો છો કેટલું બધું ઉભરી ગયું. આ 2-4 દિવસમાં ફૂલ જ ઓછું થઈ ગયું, ભારે તો પડે છે એના કારણે. અને જોઈ શકો છો જ્યારે આપણે પહેલાં હતા ત્યાં પહેલાં ઝાડને પણ પોણી રડી રહેલું હતું. વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તે દરમિયાન, અને તમે ખાલી વ્યૂ ચેક કરો, કેટલો મસ્ત એવો વ્યૂ આવે છે. આ પાછળની સાઈડ સનસેટ થાય છે. અને લોકેશનની વાત કરીએ તો અનોખું છે, બહુ સુકૂન આપતી જગ્યા છે અહીંયા. અને તમે જોઈ શકો છો આના બધા ખાડા ખોદેલાથી નકળા બાંધેલા છે, અને પાછળની સાઈડ બધા ઝાડવા પણ લીલા લીલા થઈ ગયા છે. અને આપણે હેલી બાજુ જઈને આપણે મળીએ. વ્યૂ ચેક કરો. મારો અવાજ જરી જરી કપાશે કારણ કે અત્યારે હવા બહુ આવે છે, અને એટલી મસ્ત એવી હવા આવે છે, ઠંડી ઠંડી. અને થોડીક જ વારમાં આપણે પાછળની સાઈડ સનસેટ થઈ જવાનો છે. બાકી તમે લોકેશન તો જુઓ. અહીં આપણે રોજદાન આવીએ છીએ પણ વિડીયો નથી બનાવતા. હવેથી રેગ્યુલર વિડીયો આવતા રહેશે. થોડી વારમાં આપણે રનિંગ સ્ટાર્ટ કરીને પછી જઈશું ઘર તરફ. અને બાકી તમે જગ્યાની વાત જ જવા દો, મસ્ત એવી જગ્યા છે.